અમારા ઘરમાં પહેલી દીકરી આવી, બરાબર છે, એ લક્ષ્મી સ્વરૂપે હતી અને ખુશીનો માહોલ હતો. અને દીકરી એક ભાગ્યમાં હોય એને જ મળતી હોય છે અને જે ખુશી અનુભવી અમે એ બહુ અદ્ભુત હતી. देखूं सोनिया मैं ता तेरी किरणों से जगना चाहूं तुझसे ही मैं मिलना चाहूं जिधरों तू चलिया सोनिया. તુલસીનો ક્યારો જ છે, સમજી લો. એ વસ્તુ આખી એને જે કલ્પના કરવી એ બહુ અઘરી છે, કોઈ પણ બાપ હોય. અને અમારા કરતાં ફેમિલીમાં વધારે એના ચાચુ વધારે એને કોઈ પણ વસ્તુમાં હોય તો અમને પહેલાં અમને ના કહે. અને મારી દીકરી કહો કે ફ્રેન્ડ કહો, મારા માટે તો એઝ યુઝ્યુઅલ બધું જ એ હતી. એ મારી પૂરી ફ્રેન્કલી રીતે મારી સાથે રહેતી. બીજી એ મારી બેસ્ટ મેમરી છે કે હું કોલેજમાં દીદીને લેવા હું જતો રિટર્નમાં, એને ઘરે લાવવાની હોય તારે ભાઈ બેન દરરોજ કંઈક ને કંઈક નાસ્તો કરવાનો. એને મારા પાસે ફોટોઝ એટલા પડ્યા છે, એટલા સ્નેપ પડ્યા છે. પછી કંઈ બી ખાવું હોય, કંઈ બી પીવું હોય, અડધું શરીર તો એમ વધી ગયું મારું. એને અમે બેઉ ખાઈ પીને જલસા જ કર્યા છે. વોફેલ ખાવાનું બાકી છે, હવે જ્યારે આવીશ ને તાર મને તાર ખવડાવવાનું હોય. ફાઇનલ 4 વર્ષ થયા. ચિંતા ના કરતી, હું મમ્મી પપ્પા દાદાનું ધ્યાન રાખીશ અને તારા હર પ્રસંગમાં હું ઊભો રહીશ. ને હા, એક વાત તો ખરી જ કે જ્યારે અમે હર સન્ડેના દિવસે અમે અહીંયા બધા જ નીચે બેસીએ, પૂરું ફેમિલી જ્યારે નીચે બેસીએ ત્યારે આ હિંચકાની જગ્યા અત્યારે ખાલી લાગે છે.
જ્યારે બધા જ આવી જાય ને એને ના આવી હોય ને ત્યારે બધા જ લોકો ફેમિલીના વૈશુ ગુડી કેમ ના આવી, હજી દીદી કેમ ના આવી, અરે એને બોલાવો, એ આવે તો મજા આવે, અરે એ આવે ત્યારે જ અમને એમ થાય બધાને કે હા હવે ફેમિલી અમારું કમ્પ્લીટ થયું છે, હવે અમારી ધમાલ શરૂ થશે. હા, એવો એનો સ્વભાવ છે. તારા માટે આ જગ્યા ખાલી જ રહેશે. તું જ્યારે આવીશ ત્યારે અમે અહીંયા જ મળીશું. લવ યુ દીદી, મિસ યુ. तेरे संग मर के भी जी जाऊं, जग से मैं लड़ जाऊं, अपना जो तू लगे सोनिया, मैंने रंग तेरा चढ़िया सोनिया. કારણ કે અમારા ઘરે તો પહેલી વખત લક્ષ્મી આવી એટલે અમારા ઘરમાં હું નહીં, અમારા ઘરના બધા એટલા બધા ખુશ થઈ ગયા. એના દાદા કોઈ દિવસ દવાખાને કોઈ વખત ના આવે. અમે કીધું બધા આવ્યા છે પણ આપણા ઘરે એ નહીં, પણ દાદા તો એનાથી પહેલાં આવીને બે અંદર બેસી ગયા હતા. કારણ કે અમારા ઘરમાં અમારી પોતાની દીકરી નથી અને એ પહેલી વહેલી અમારા ઘરમાં દીકરી તરીકે આવી એટલે અમને તો એમ થયું કે જાણે સાક્ષાત લક્ષ્મીજી અમારા ઘરે ઉતર્યા. જ્યારે ફરવા ક્યાંક જતા તોય અમને લાડથી બોલાવતી, દાદા અહીંયા ચાલો ને, દાદા અહીંયા આવો ને. જ્યારે કચ્છમાં જતા તોય ત્યારે અમને બહુ પ્રેમથી બોલાવતી, અમે સાથે હળી મળી રહેતી. એક જન્મ થયો ત્યાં સુધી 25 વર્ષની થઈ તોય મને એમ થયું 25 વર્ષ થઈ ગયા તો આપણે એવું થયું કે કંઈ વાંધો નહીં, સાસરે જશે ને. જનક રાજાની દીકરીએ પણ સાસરે ગઈ છે ને, આપણે પણ વિચારીને મોકલવાની છે. तेरी मेरी मेरी तेरी बात कुछ पुरानी, खट्टे मीठे तेज तीखे किस्सों की बयानी. तेरी मेरी मेरी तेरी बात कुछ पुरानी, खट्टे मीठे तेज तीखे किस्सों की बयानी. इन कहानियों के अटखेली हुई सारी हकीकत के रंग भरता तू ही. जाने जा हो गई मैं तेरी, तेरी मैं तू मेरा हुआ. जाने जा हो गई मैं तेरी, जाने जा. કાયમ મારી જોડે લાડથી જ બોલતી ને કોલેજમાં પણ ગમે ત્યાં સ્કૂલે કે લેવા જાઉં તોય પણ મારી સાથે જ કહે કે દાદા તમે જ લેવા આવજો, તમે જ મૂકવા આવજો. બહુ જ એમ પ્રેમાળ હતી, સ્વભાવની છે. Love's got me reaching for the sky. चल सब चले एक नए सफर पे, ढूंढे मिलके नए मकाम, ख्वाबों के आसमानों पे उभरे तेरे मेरे निशान.